તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે પણ મિત્રોએ ટેટ ટાટ પરીક્ષા આપેલી છે અને પાસ થઈ ગયા છે અને એની સાથે જે પણ પાસ નથી થયા બંને માટે સારા સમાચાર છે. પરંતુ અહીંયા આપણે મોસ્ટ ઓફલી પાસ થઈ ગયા છે એ ઉમેદવારોની વાત કરીશું. એના પહેલા આપણે એ વાત કરી લઈશું કે જે પણ પાસ નથી થયા, જેને પણ પીટીસી અને બીએડ જ કરેલું છે એને શું કરવાનું છે. તો મિત્રો આજ રોજ એક મહત્વની છે જાહેરાત કરવામાં આવેલી છે ટેટ ટાટ જેણે પણ પાસ કરેલું છે એના માટે, અને ટેટ ટાટ નથી પાસ કરેલું એના માટે મિત્રો અગાઉના ઘણા સમય પહેલા છે જાહેરાત કરવામાં આવેલી હતી. અને એના માટે પણ હજુ 15 તારીખની મિત્રો વાર છે, તો 2-3 દિવસની વાર છે. તો 15 તારીખ સુધીમાં છે તમે હજુ પણ ફોર્મ ભરી શકો છો. જે પણ મિત્રો ટેટ ટાટ પાસ નથી એ બધા મિત્રો સુધી પણ આ વિડીયોને છે શેર કરી દેજો. અને મિત્રો ટેટ ટાટ પાસ ન હોય એના માટે છે મિત્રો ટોટલ 2 ભરતીઓ આવેલી છે મિત્રો. એક દાહોદવાળી ભરતી છે અને મિત્રો બીજી છે ઓલરાઉન્ડ ભરતી છે કે જેની અંદર છે તમે બધા ફોર્મ ભરી શકો છો જે પણ ટેટ ટાટ પાસ નથી. ને જો તમે ટેટ ટાટ પાસ છો તો વધુ સારું છે, કારણ કે મિત્રો જો તમારી લાયકાત ટેટ ટાટ પાસ છે તો સૌથી પહેલા છે તમારો વારો આવશે, નહીં કે ટેટ ટાટ પાસ નથી એનો વારો મિત્રો તમારી પાછળ આવશે. એટલે જો તમે પાસ કરેલું છે અને તમે ફોર્મ ભરવા માંગો છો તો આપ ભરી શકો છો. એની લિંક છે મિત્રો, બંને પીડીએફ ની લિંક હું તમને આપી દઈશ. ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે કોમેન્ટની અંદર છે પીડીએફ લખી દેજો. ત્યાં બધાને છે આપણે પીડીએફ આપીએ છીએ મિત્રો. પાછળના બધા વિડીયો જોઈ લેજો, ત્યાં બધાને પીડીએફ છે આપેલી હશે. એની સાથે મિત્રો હવે જેણે પણ ટેટ ટાટ પાસ કરેલું છે એના માટે શું અપડેટ? તો મિત્રો જેણે પણ ટેટ અને ટાટ પાસ કરેલું છે એ બધા માટે એવા સમાચાર છે. ભાઈ ટાટ પાસ મિત્રો છે એને સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે મિત્રો જે પણ એક્ઝામ કન્ડક્ટ કરાવેલી હતી એની મિત્રો ફાઇનલ તારીખ પણ આવી ગઈ છે. અને એ તારીખ બાદ છે મિત્રો એક્ઝામ લેવાઈ જશે એટલે એનું મિત્રો રિઝલ્ટ આવશે. આપણે ટેટ 1 ની અંદર જે પ્રમાણે કરવામાં આવેલું છે એ પ્રમાણે જ મિત્રો ટાટ વાળા મિત્રોની છે ભરતી આવી જવાની છે. એટલે તમે ભાઈ ટાટ પાસ કરેલું છે અને જો તમારી ઉંમર પૂરી થઈ જતી હોય તો મિત્રો મેં તમને આગળની જે પણ 2 ભરતીઓની સલાહ આપેલી છે એની અંદર ફોર્મ ભરી દેજો અને તમારું ત્યાં સિલેક્શન ઓલમોસ્ટ થઈ જ જશે તમે ટાટ પાસ હોય તો. ને પછી આ જે પણ નવી ભરતી આવે છે એના માટે છે અહીંયાથી મિત્રો તમે રાજીનામું આપીને આ ભરતીની અંદર પણ છે જઈ શકો છો. આના માટે મિત્રો પાછળની જેમ 3-3 લાખ રૂપિયાનો દંડ હતો આ વખતે એવું કંઈ પણ છે નહીં, ફક્ત ને ફક્ત કચ્છવાળી ભરતી માટે હતું મિત્રો. એ પણ ધ્યાનથી સાંભળી લેજો. અને તમારે જો કંઈ પણ ડાઉટ હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે ખાસ કરી કોમેન્ટ બોક્સની અંદર છે મિત્રો જણાવી દેજો, તો હું તમને ત્યાં એનો 100% રિપ્લાય છે આપવાનો પ્રયત્ન કરીશ. અને એની સાથે ટેટ 1 માટે મહત્વના સમાચાર હતા. જેણે પણ ટેટ 1 પાસ કરેલી હોય એના માટે. ટેટ 2 નું તો મિત્રો હજુ સુધી છે એ નવી ભરતી ક્યારે આવશે ને કઈ ફાઇનલ જાહેરાત છે નથી કરી. પરંતુ ટેટ 1 ની જે પણ મિત્રો એક્ઝામ આપેલી છે અને જે પણ પાસ થયા છે અથવા તો મિત્રો પાછળના જે પણ ઉંમરના કારણે અથવા તો ઓછા માર્કના કારણે જે પણ મિત્રો પાસ આઉટ થઈ ગયા છે પરંતુ જેનું સિલેક્શન નથી થયું એ બધા મિત્રો માટે મિત્રો 13,000 જેટલી, કેટલી 13,000 જેટલી જગ્યાઓ પર છે એ નવી ભરતી આવે છે. અને આમાં મિત્રો ટેટ 1 ની અંદર છે મિત્રો આપણે 2 પ્રવાહ હોય છે તો તમને બધાને ખબર જ છે. તો બંને પ્રવાહની અંદર મિત્રો એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, મિત્રો કોઈ પણ કેટેગરી માટે કેટલી કેટલી જગ્યાઓ છે એ અંદાજિત જગ્યાઓ પણ મિત્રો સામે આવેલી છે. જે પ્રમાણે ગુજરાત પોલીસની અંદર છે એ પીએસઆઈ માટે અલગ અલગ પોસ્ટની મિત્રો પીએસઆઈ અલગ અલગ પોસ્ટની છે એ અંદાજિત જગ્યાઓ આવેલી છે. એ પ્રમાણે મિત્રો આપણે ટેટ 1 ની અંદર છે મિત્રો અંદાજિત જગ્યાઓ આવેલી છે. જો એની લિંક પણ તમારે જોતી હોય તો મિત્રો તમારે છે ટેટ 1 લખી અને મિત્રો પીડીએફ લખી અને પછી મિત્રો 2-3 ડોટ કરી નાખવાનો છે અથવા તો કોઈ પણ ઇમોજી સાઈડમાં લગાડી દેવાનો છે, જેથી કરી અમે સમજી શકીએ કે ભાઈ તમારે કઈ પીડીએફ છે જોઈએ છે. બાકી જો કોઈ જેને પણ મેં આગળ બંને ભરતીનું કીધું છે એને પીડીએફ જોતી તો ફક્ત એને પીડીએફ કોમેન્ટ કરવાની છે. જો મિત્રો તમારે ટેટ 1 માં વેઇટિંગ લિસ્ટ એટલે ભાઈ ક્યાં કેટલી જગ્યાઓ આવશે એની જો યાદી જોતી હોય તો તમારે ટેટ 1 પછી પીડીએફ લખવાનું છે, પછી 2-3 ડોટ કરી અને પછી કોઈ પણ ડોટ કરો અથવા ન કરો પણ ઇમોજી લગાડી દેજો, જેથી કરી અમને ખબર પડે કે તમારે કઈ પીડીએફ જોઈએ છે. તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.